હેલો એવરીવન. આજે આપણે ટેરોટ કાર્ડમાં 8 ઓફ કપ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ વોટર એલિમેન્ટ દર્શાવે છે. જોડાક સાઇન સ્પાઇસસ છે. યસ નોના રીડિંગમાં નોનો કાર્ડ છે. જુઓ, આ જે વ્યક્તિ છે તો એ વ્યક્તિ કપને છોડીને ચાલ્યો જાય છે અને એને કપ સાથે કોઈ લેવા દેવા નથી. એણે જેટલો સમય પૈસા ઇન્વેસ્ટ કરવાના હતા તે હવે કરી દીધા છે, પરંતુ હવે તેને કોઈ મતલબ નથી. કપને એવી રીતે રાખ્યા છે. જુઓ, આ જે 8 કપ છે તો એ કપને એવી રીતે રાખ્યા છે કે એણે કપને એવી રીતે રાખ્યા છે કે જાણે કંઈ મિસિંગ છે. આ માણસને જેટલો પણ સમય પૈસા લગાવવાના હતા તે એણે લગાવી દીધા છે, કરી ચૂક્યો છે. હવે તેને કોઈ લેવા દેવા નથી. એટલો એ હર્ટ થઈ ચૂક્યો છે અને હવે એ ચાલ્યો જાય છે. જુઓ, એ હવે કપ છોડીને ચાલ્યો જાય છે અને આ કાર્ડમાં આ પર્વત અને ઉબડખાબડ રસ્તા દેખાય છે. તો તે દર્શાવે છે કે આવનારા સમયમાં ઓપ્ટિકલ્સ આવશે, પરંતુ આ માણસ એક સપોર્ટ લઈને, જુઓ, આ માણસ લાકડી પકડીને ચાલે છે, એટલે કે એક સપોર્ટ લઈને આગળ વધે છે. તે ઈચ્છે છે કે હવે કંઈ પણ થાય, હું ફક્ત આગળ જ વધીશ, પાછળ ફરીને નથી જોવાનું. અને એણે લાલ કલરના કપડાં પહેર્યા છે અને બૂટ પણ પહેર્યા છે લાલ કલરના, જે હિંમત દર્શાવે છે કે કંઈ પણ પરિસ્થિતિ આવે તો એ સામનો કરીને આગળ વધશે, પણ પાછળ ફરીને નહીં જુએ. હવે નદી છે તો જે એના ઇમોશન બતાવે છે કે એ ઘણો હર્ટ થયો છે. હવે તે અહીં નથી રહેવા માંગતો. અહીં કાર્ડમાં એક ચંદ્રમા છે, જુઓ, અને એક સૂર્ય છે જે એને માર્ગદર્શન આપશે કે ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે. જે લાકડી પકડેલ છે તે એની સપોર્ટ સિસ્ટમ છે. એને એક સપોર્ટ અંદરથી મળે છે, ડિવાઇનનો સપોર્ટ. આ વ્યક્તિ રાતના અંધારામાં નીકળી રહ્યો છે. આ વ્યક્તિ એવું ઈચ્છે છે કે એને કોઈ પણ ના જુએ, એવી રીતે છુપાતો ભાગી ગયો છે. આ કાર્ડનો અર્થ એ છે કે તમારો કોઈ નજીકની વ્યક્તિ તમને છોડીને જઈ રહ્યું છે. તમે કોઈ દિવસ ઉમ્મીદ પણ ન રાખી હતી કે આ માણસ તમને છોડીને જતો રહેશે. તમને એવી પરિસ્થિતિમાંથી છોડીને જાય છે જ્યાં તમને સૌથી વધારે જરૂરત છે. આ કાર્ડ ડિસએપોઇન્ટમેન્ટ અને લોનલીનેસને પણ દર્શાવે છે. તમે એવું પણ બોલી શકો તો પરિસ્થિતિને પાછળ છોડીને આગળ નીકળી ગયા છો. પરિસ્થિતિનું સોલ્યુશન નથી કાઢતા. જાણું છું કે તમને વધારે દુઃખ થયું છે, હર્ટ થયું છે, પરંતુ ભાગી જવું કંઈક સોલ્યુશન નથી. પીઠ બતાવીને ચાલ્યા ગયા છો, પરિસ્થિતિને એવોઇડ કરો છો. તો અહીં તમારા ક્લાયન્ટને તમે બોલી શકો કે તમારી હિંમત બતાવો, જે સમસ્યા છે તેમનો સામનો કરો, ત્યારે તેનું સોલ્યુશન નીકળશે. તમે એવું વિચારશો કે તેને એવોઇડ કરીને આગળ નીકળી જશો તો એવું નહીં થશે. બાદમાં મોટું થઈને પાછું આવશે. આ વ્યક્તિ પોતાના રિલેશનશિપમાં ઘણો હર્ટ થયો હશે. તો પહેલું પગલું વાતચીત કરો. વાતચીતથી નહીં સુધરે તો આગળ નીકળી જાઓ. ભવિષ્યનું જુઓ, પાછળ ફરીને ન જુઓ. જ્યારે આ કાર્ડ મની, જોબ, બિઝનેસમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? જોબ બિઝનેસમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે જે પણ જોબ કે નોકરી કરો છો તેમાં બિલકુલ પણ સંતોષ નથી મળતો. એ નોકરી તમને સંતોષ નથી આપતી. તમારી જરૂરિયાત પૂર્ણ નથી થતી. તમે ખુશ નથી થતા. તમે એ નોકરી છોડી દેવા માંગો છો. પૂરી રીતે તમે તમારા કરિયરને બદલવા માંગો છો. કરિયરને સંપૂર્ણ રીતે બદલવા માંગો છો અથવા નોકરી બદલવા માંગો છો. તમે અહીં ચેન્જ કરવા માંગો છો અથવા આ નોકરી છોડીને બીજી નોકરી અથવા પૂર્ણ રીતે કરિયર અથવા ફિલ્ડને બદલી કાઢશો. તમે તમારા વર્કપ્લેસ પર બિલકુલ પણ ખુશ નથી. ત્યાં પણ તમને ડિસએપોઇન્ટમેન્ટ મળે છે, છતાં પણ તમારી જરૂરિયાતને લીધે તમે નોકરી કરો છો. જો તમને મોકો મળશે તો તમે નોકરી છોડી દેશો. સાથે સાથે ફાઇનાન્શિયલી લોસ પણ થઈ શકે છે. અને આની સાથે બાકી સપોર્ટિંગ કાર્ડ પણ રીડ કરવાનું છે.
જ્યારે આ કાર્ડ હેલ્થના રીડિંગમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? સૌથી પહેલાં તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે નેગેટિવ બાજુ તમારો સમય પસાર કરો છો. કોઈ પોઝિટિવ સાઇટ હશે તો પણ નેગેટિવ સાઇટ પર વધારે ફોકસ કરો છો. આનાથી તમારી હેલ્થ વધારે ખરાબ થાય છે. દરેક વસ્તુમાં નેગેટિવ સાઇટને પોઈન્ટ આઉટ કરવાની જરૂરત નથી. જો તમને કંઈક બરાબર ના લાગે તો તમે રજા ગાળવા નીકળી જાઓ, વેકેશન ગાળવા નીકળી જાઓ, પોતાના ઘરવાળા સાથે જાઓ અથવા એકલા જાઓ. હરશો ફરશો તો તમને સારું લાગશે, એવું તમે તમારા ક્લાયન્ટને કહી શકો છો. જો આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? પહેલાં તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારે થોડા શાંત થઈ જાઓ. કોઈને જાણવાની બિલકુલ જરૂરત નથી. તમે જાતે જાણો છો કે લાઈફમાં તમને શું જોઈએ છે, તમારી જરૂરિયાત શી છે, તમારી ઈચ્છા શી છે. તમારી બિલીવ સિસ્ટમને, માન્યતાને રિલીઝ કરો, ત્યારે આગળ જઈને નવી માન્યતા બનાવી શકશો. જૂની માન્યતાની પાછળ રહી જશો તો એનાથી કંઈ નહીં થાય અને આગળ ના વધી શકો. કોઈ પણ નિર્ણય ના લો અને પોતાની આત્માની જર્ની પર જાઓ. તમે જિંદગીમાં શું કરવા આવ્યા છો તે જર્ની પર જાઓ, એ તમારે જોવાનું છે. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો કેવી રીતે રીડ કરવાનું છે? પહેલાં તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો છો કે જો તમે અથવા તમારા પાર્ટનર રિલેશનશિપથી ભાગી રહ્યા છો, કમિટમેન્ટ નથી આપવા માંગતા, એવું બની શકે. એ રિલેશનશિપમાં બિલકુલ પણ સંતોષ નથી. એ રિલેશનશિપ તમે ચાલુ રાખવા નથી માંગતા. તમારા બંનેનું રિલેશનશિપ એટલું ખરાબ છે કે કમિટમેન્ટ કરવા નથી માંગતા અને વાતચીત પણ કરવા નથી માંગતા. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારા ભૂતકાળના રિલેશનશિપ એટલું ખરાબ હતું કે તમે લેટકો નથી કરી શકતા અને હાલમાં જે વ્યક્તિ અપ્રોચ કરે છે તેને તમે સ્વીકારી પણ નથી શકતા અને ના પાડો છો. અત્યારે તમારી પરિસ્થિતિ એવી છે કે તમારે લવ રિલેશનશિપમાં પડવું જ નથી. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે ઘણા ડરી રહ્યા છો, તમે ઘણું સ્ટક ફીલ કરો છો, ઇમોશનલી બિલકુલ પણ મેચ્યોર નથી, કોન્ફિડન્સ બિલકુલ નથી, તમને ખબર નથી કે તમારું સેલ્ફ કોન્ફિડન્સ કેટલું છે, ક્યાં છે, તમને બિલકુલ ખબર નથી. તમે કમિટમેન્ટથી ભાગી રહ્યા છો, કમિટ નથી કરી શકતા. દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાઓ, પાછા ફરીને બિલકુલ જોતા જ નથી. કોઈ પણ રિલેશન બિલકુલ સારો નથી ચાલતો અને ફરી મૂવ ઓન કરી લીધું છે. રિલેશનને સારું કરવા માંગો છો પણ એ પણ નથી થતું. એટલું બધું તમારું રિલેશનશિપ ખરાબ થઈ ગયું છે, એટલું વધારે સ્ટક ફીલ કરો છો. જે પણ કરો છો તે બધું ઉલટું જ થાય છે. આ કાર્ડ માટે તમારે કંઈ પણ પૂછવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.